Standard 9th, Poems, Poem 1, The River. ફ્રેન્ડ્સ, આપણે કેટલી જુદી જુદી જગ્યાએ ફરવા જઈએ છીએ, જ્યાં નદીઓ, સમુદ્રો, પર્વતો, ખેતરો, ફૂલો, બગીચાઓ, સૂર્યોદય, સૂર્યાસ્ત, ગામડાઓ, શહેરો, મોલ્સ, આ બધું જોઈએ છે. તો આપણે શું કરીએ છીએ કે એના ફોટોગ્રાફ્સ લઈએ છીએ, અને આજકાલ તો બધા સેલ્ફી લેવાના જ મૂડમાં હોય છે. જોવાનું, માણવાનું તો બધું સાઈડ રહી જાય છે, પરંતુ જેમની પાસે ક્રિએટિવિટી છે, સર્જનશીલતા છે, કવિતાઓ સ્ફુરે છે, જો પેઇન્ટર હોય તો એને સુંદર ચિત્રની પ્રેરણા મળે, અથવા તો કોઈક લેખક હોય તો એને સરસ વાર્તાનો પ્લોટ મળે. આમ જેવી જેની દ્રષ્ટિ. આપણે કેટલી વાર નદીને જોઈ છે, પરંતુ નદી પાણી વહે છે, બસ જોઈએ છીએ, આનંદ લઈએ છીએ, બેસીએ છીએ. પરંતુ અહીં કવિયત્રી નદીને જોઈને જે પ્રેરણા થાય છે અને જેનું એમણે વર્ણન કર્યું છે, એવો ખ્યાલ આપણને ભાગ્યે જ આવે. સો this is a beautiful poem by Caroline Ann Bowles about a river. Here the river is compared with the 4 different stages of human beings. માનવ જીવનના 4 જુદા જુદા સ્ટેજને અહીં નદીના 4 જુદા જુદા સ્ટેજ સાથે એમણે સરખાવ્યા છે. તો ચાલો જોઈશું આપણે પોએમ ધ રિવર બાય કેરોલિન એન બોલ્સ. ફર્સ્ટ પેરેગ્રાફ. River, river, little river, bright you sparkle on your way, over the yellow pebbles dancing, through the flowers and foliage glancing, like a child at play. ફર્સ્ટ પેરેગ્રાફ છે, તો તમે જોઈ શકશો કે લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. તો પહેલો પેરેગ્રાફમાં નદીને કોની સાથે સરખાવવામાં આવી છે? લાઈક અ ચાઇલ્ડ, બાળક સાથે. એ જ્યારે આપણે જોઈએ છીએ કે નદીના ઉદ્ભવ સ્થાન હોય, એ કોઈક પહાડોમાંથી જ્યારે નીકળે છે, ત્યારે એનું સ્વરૂપ ખૂબ નાનું, ઝરણા સ્વરૂપે, અને ઉછળતી કૂદતી એ આગળ જાય છે. જ્યારે બગીચામાં રમતું બાળક હોય, ઉછળતું કૂદતું હોય, સંતા કુકડી રમતું હોય, એવું જ વર્ણન છે કે લિટલ રિવર બ્રાઇટ ટુ સ્પાર્કલ ઓન યોર વે. સ્પાર્કલિંગ, સ્પાર્કલ એટલે શાઇનિંગ, ચળકતી, કૂદતી, એને રસ્તે જતી. ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ. પેબલ્સ મીન્સ સ્મોલ સ્ટોન્સ, નાના નાના પથરા ઉપર. યેલો પેબલ્સ, પાણીની લીલ બાજી હોય અને સુકાયેલી હોય તો યેલો કલરના પથ્થરો હોય, તેવા પથ્થરો પર એ ચળકતી કૂદતી આગળ જાય છે. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લાન્સિંગ. ગ્લાન્સ એટલે એક ઝાંખી થવી, એક નજર, દેખાતી. ફૂલો અને ફોલિએજ, વૃક્ષોના પાંદડાઓ, છોડ જે હોય છે એ પાંદડાઓથી વચ્ચેથી દેખાતી, ઉછળતી, જાણે કે એક નાનું બાળક સંતા કુકડી ના રમતું હોય, એવી જ રીતે આ ફર્સ્ટ સ્ટેજમાં જે નદી જે છે એ સંતા કુકડી રમતી રમતી આગળ વધે છે. રિવર, રિવર, સ્વેલિંગ રિવર, on you rush through rough and smooth, louder, faster, rolling, leaping, over rocks, by rose banks, sweeping, like impetuous youth. Now this is second stanza. Now here the river is compared with impetuous youth. Impetuous youth એટલે યુવાન સાથે, એવું યુવાન ઉત્સાહી હોય, ડુ સમથિંગ ક્વિકલી, બહુ જ ઉતાવળથી કામ કરતા હોય, બહુ વિચારતા નથી હોતા. તો સેકન્ડ સ્ટેજ આવા જ એક ઉત્સાહી યુવાન સાથે સરખાવ્યું છે. સ્વેલિંગ, સ્વેલિંગ એટલે ઉભરાતી, ઓવરફ્લોઈંગ. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. હવેથી એ ઝરણા સ્વરૂપે જ્યારે થોડી નીચે ઉતરતી હોય છે, ત્યારે થ્રુ રફ એન્ડ સ્મૂથ. રફ એટલે ખડકાળ જગ્યા, ખરબચડી, ઊંચી નીચી એવી જગ્યાઓ પર, અને સપાટ, ક્યાંક સીધી સપાટ જગ્યા ઉપર ધસી જતી,
લાઉડર અવાજ કરતી, ફાસ્ટર ફાસ્ટ, પહાડ પરથી ઉતરી હોય તો નેચરલી એની સ્પીડ હોય. બ્રોલિંગ એન્ડ લીપિંગ, બ્રોલિંગ હિયર મીન્સ સંઘર્ષ કરતી, પોતાના પ્રવાહને આગળ ધસવા માટે પહાડોમાંથી અથવા આગળ કોઈ જે અડચણો છે એમાંથી નીકળવા માટે આગળ ધસી જતી, સંઘર્ષ કરતી. લીપિંગ કૂદકા મારતી, ક્યાંક વધારે નીચે જમીન હોય, ઓફ સેટ હોય તો ત્યાંથી એ નીચે જમ્પ મારતી. ઓવર રોક્સ બાય રોઝ બેંક્સ સ્વીપિંગ, ઓવર રોક્સ પહાડો પરથી લીપિંગ કૂદકા મારતી. બાય રોઝ બેંક્સ, બેંક હિયર મીન્સ કિનારો, અને એવા કિનારાઓ કે જ્યાં આજુબાજુ ગુલાબ ઉગ્યા હોય, એટલે ક્યાંક એને ખરાબ રસ્તાઓ પણ મળે છે અને ક્યાંક એને ખૂબ સરસ નજારામાંથી પણ એને પાસ થવાનું મળે છે કે જ્યાં આજુબાજુ સરસ ગ્રીનરી હોય, કિનારે ગુલાબ ઉગ્યા હોય, શાંત સપાટી હોય, તો એવી જગ્યા પરથી પણ એ જાય છે. સ્વીપિંગ, સ્વીપિંગ નામ તો 2-3 અર્થ થાય છે ફ્રેન્ડ. સ્વીપિંગ એટલે એક તો સ્વીપ એટલે પોતું મારવું એમ પણ થાય, પણ આપણો અહીંયા રિવર સાથે છે એટલે સ્વીપિંગ નો એ અર્થ ના થાય. બીજો અહીંયા છે ટુ ગો સ્વિફ્ટલી એન્ડ સ્મૂથલી. સ્વિફ્ટલી મીન્સ ઝડપથી જવું, અને બીજું છે વળાંકો લેતી, એવો પણ અર્થ થાય. તો આપણે એ લઈએ છીએ કે સ્વીપિંગ લાઇક ઇમ્પેચ્યુઅસ યુથ, સ્વિફ્ટલી એન્ડ સ્મૂથલી. લાઇક ઇમ્પેચ્યુઅસ યુથ, એક યુવાનની જેમ ધસી જતી આ નદી. અને એટલો એનો બીજો સ્ટેજ જે છે એક યુથ સાથે, ઉત્સાહી ઉતાવળે કામ કરતા યુથ સાથે એને સરખાવવામાં આવી છે. Let us see now third stanza. River, river, brimming river, broad and deep and still as time, seeming still yet still in motion, tending onwards to the ocean. So river, river, brimming river. Brimming means ઉભરાતી, overflowing, અહીંયા સંપૂર્ણ ભરાયેલી નદી. Broad and deep, broad means here wide, પહોળી, and deep, deep એટલે ઊંડાણવાળી. જ્યારે પહાડો પરથી ઉતરીને જ્યારે નીચે સપાટ જગ્યામાં આવે છે ત્યારે એની સાથે ઘણી બધા નાના નાના ઝરણાઓ ભેગા થાય છે, ત્યારે પછી એનો બ્રોડ બને છે. નદીનો પ્રવાહ જે છે એ પહોળો બને છે, કિનારાઓ, અને ડીપ એમાં ઊંડાણ આવતું જાય છે. જેમ જેમ પાણી વધારે ભરાતું જાય, ભેગું થઈ ઊંડાણ આવે છે, અને વાઇડ બને છે. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, સ્થિર થઈ ગયેલી સમયની જેમ. હવે એ ઉછળતી કૂદતી નથી, કારણ કે હવે એને ત્રીજા સ્ટેજમાં સરખાવવામાં આવી છે, જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ પ્રાઇમ, મોર્ટલ નો હિયર મોર્ટલ નો અર્થ થાય છે અહીં નશ્વર, એટલે વ્યક્તિ, માણસ જે છે નશ્વર છે, મૃત્યુ પામે છે, અને એનો ઓપોઝિટ થશે ઇમોર્ટલ, આ એમ લાગતું હોય છે. તો પ્રાઇમ કે માણસ પોતાના શ્રેષ્ઠ તબક્કામાં હોય, એટલે માણસ જ્યારે ઘડાયેલો હોય છે, એનો શ્રેષ્ઠ તબક્કો હોય છે, એ પરિપક્વ બની ગયેલો હોય છે, શાંત થયેલો હોય છે, જવાબદારી આવી ગઈ હોય છે, ત્યારે કેવો શાંત હોય છે. એટલે ત્યારના તબક્કા સાથે હવે નદી પણ એ અનુભવથી ઘડાઈને જાણે બ્રોડ એન્ડ ડીપ, ઊંડાણવાળી બની હોય અને સ્થિર બની હોય છે. સીમિંગ સ્ટીલ, આપણને એવું લાગે, સીમ એટલે લાગવું, ટુ ફીલ. સ્ટીલ, સ્ટીલ STILL, સ્ટીલ એટલે હજુ પણ થાય, અને બીજો અર્થ થાય છે સ્થિર થઈ જવું, એટલે સ્ટીલ કેમેરાઝ આવે છે, સ્ટીલ થઈ જવું. આપણને એમ લાગે કે એ સ્થિર થઈ ગઈ છે, પ્રવાહ નથી કરતી. જ્યાં ખૂબ ઊંડું પાણી હોય અને એનો પ્રવાહ પણ ખૂબ જ હોય, બહોળો હોય, ત્યાં એમ લાગે છે કે આ નદી સ્થિર થઈ ગઈ છે, આગળ જતી નથી. પરંતુ યેટ સ્ટીલ ઇન મોશન, મોશન એટલે ગતિ, કે લાગે છે સ્થિર થયેલી, પણ છતાં પણ એ શું કરી રહી છે, એક ધારી, સ્થિર હોવા છતાં એ ગતિ કરી રહી છે. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન,
ટેન્ડિંગ, અને આપણને ખબર છે કે નદીનું ફાઇનલ ડેસ્ટિનેશન શું છે? સમુદ્ર. અને એ જે સમુદ્ર તરફ એની ગતિ થઈ રહી છે, આગળ વધી રહી છે. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, પેલા માણસની જેમ, માણસ પોતાના શ્રેષ્ઠ તબક્કામાંથી ધીર ગંભીર બનીને પાસ થઈ રહ્યો હોય છે, એ જ રીતે આ નદી પણ એના થર્ડ સ્ટેજમાં એક પરિપક્વ માણસની જેમ સ્થિર, ગંભીર, પરિપક્વ થઈને સમુદ્ર તરફ આગળ વધી રહી છે. નાઉ લાસ્ટ સ્ટેન્ઝા. River, river, headlong river, down you dash into the sea. See that line hath never sounded, see that sail hath never rounded, like eternity. So, in last stanza, headlong river. કવિયત્રી એને અહીં ઉપમા આપે છે headlong. Headlong is like just like impetuous youth. ઉતાવળી નદી, without thinking. Down you dash into the sea. હવે એને સમુદ્ર નજીક આવી રહ્યો છે એટલે સમુદ્રમાં સમાઈ જવાની એને ઉતાવળ છે, દરિયાની પાસે. ડાઉન યુ ડેશ, ઉતાવળે ધસી જવા માટે. See that line hath never sounded, see that sail hath never rounded, like eternity. Eternity means શાશ્વતતા, શાશ્વત, કે જે કદી નશ્વર નથી થતું. આપણે જાણીએ છીએ દાખલા તરીકે માણસ મૃત્યુ પામે છે, પણ એની જે કીર્તિ છે એ હંમેશા ઇટર્નલ હોય છે, શાશ્વત હોય છે. આપણે ડોક્ટર અબ્દુલ કલામ, ગાંધીજી જેવી મહાન વ્યક્તિઓને આજે પણ યાદ કરીએ છીએ. એમની જે કીર્તિ છે, એમના કાર્યો જે છે એ ઇટર્નલ થઈ જાય છે. માણસ મૃત્યુ પામે છે, પણ એના કાર્યો, એની પ્રસિદ્ધિ એ ઇટર્નલ રહે છે. એને કહેવાય છે ઇટર્નિટી, શાશ્વતતા. એટલે કે સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, કે દરિયો જે છે કે એ અમાપ છે, એની ઊંડાઈ કોઈએ માપી નથી. એની ડેપ્થ, nobody has measured its depth. એની દરિયો કેટલો ઊંડો છે કોઈ માપી શક્યું નથી. કેટલું ઊંડાણ છે, એમાં શું રહેલું છે, આપણે જોઈએ છે કે દરરોજ એમાં નવું નવું. પૃથ્વી પર છે એનાથી વધારે દરિયામાં રહેલું છે, જે કદી કોઈ શોધી શક્યું નથી. એની ઊંડાઈ ખબર નથી. અને see that sail hath never rounded. સેલ મીન્સ દરિયાઈ મુસાફરી કરવી, દરિયાઈ સહેલગા, હોડીમાં મુસાફરી કરવી હોય એને સેલ કહેવાય. એટલે જ સેઇલર, પોપાય ધ સેઇલર આવે છે. સી ધ સેલ હેઝ નેવર રાઉન્ડેડ, કે nobody has gone round the sea, કે દરિયાની કોઈએ કમ્પ્લીટલી પ્રદક્ષિણા નથી કરી, કોઈએ જોયું નથી. એ એક અમાપ છે, અફાટ છે. પેલા વ્યક્તિના લાસ્ટ સ્ટેજની જેમ, જ્યારે છેલ્લું સ્ટેજ વ્યક્તિનું આવે ત્યારે પણ એમાં અનુભવથી ઘડાયેલો હોય માણસ, ધીર ગંભીર પ્રકૃતિનો હોય. એનું ઊંડાણ માપી શકાતું નથી. એની વિદ્વતા કેટલી હોય એ એની સાથે એને ઓળખ્યા વગર માપી શકાતા નથી. એવી જ રીતે આ લાસ્ટ સ્ટેજ પણ એનું એવું જ હોય છે કે દરિયામાં સમાવા માટે, કે જે અમાપ છે, અફાટ છે, લાઈક ઇટર્નિટી, શાશ્વતની જેમ. હવે એમાં આ નદી સમાવા જઈ રહી છે અને એની તરફ એ ધસમસી રહી છે. તો ચાલો હવે થોડા ટૂંકા પ્રશ્નો લખી લઈએ. એક્ઝામમાં તો તમને એક પેરેગ્રાફ, એક સ્ટેન્ઝા પૂછવામાં આવશે અને એમાંથી જ પ્રશ્નો પૂછાશે. તો લખો ક્વેશ્ચન 1. Who is compared with river in the first stanza? Second question. Where is the river dancing? Third. The river is
glancing through dash and dash. 4. Whom is the river compared with in the second stanza? Question number 5. Describe the motion of the river in the second stanza. 6. What is the destination of the river? 7. How does the poet describe the river in the third stanza? 8. Dash is compared with dash. In the third stanza. 9. The water of the river has stopped flowing. True or false? 10th. The sea is compared with dash in the fourth stanza. 11. Can we measure the depth of the sea? 12. According to the poetess, we cannot take round of the whole sea. True or false? 13. Find out the rhyming pairs of the words from the poem. મિત્રો રાઇમિંગ વર્ડ્સ એટલે અંતે સરખા ઉચ્ચાર થતા શબ્દો, જેને ગુજરાતીમાં અંત્યાનુપ્રાસ પણ કહેવાય છે. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ છે કે ડાન્સિંગ, ગ્લાન્સિંગ, વે, પ્લે. તો આવા જે શબ્દો છે એની તમારે લખવાના છે. નીચે એક્સરસાઇઝ પણ આપી છે, એમાં પણ તમે કમ્પ્લીટ કરી શકશો. પણ એઝ ફોર એક્ઝામ્પલ કટ અને પુટ સ્પેલિંગ સરખા છે પણ ઉચ્ચાર સરખા થતા નથી, એટલે એ રાઇમિંગ વર્ડ ના કહેવાય. કટ અને શટ એ રાઇમિંગ પેર કહેવાય. તો આ રીતે જે શબ્દો આપ્યા છે લખવાના છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના નથી, કારણ કે તમને એક પેરેગ્રાફ પૂછાય ને એના જ પ્રશ્નો પૂછાય છે. એ મોટે ભાગે અહીં આવી ગયા છે. તો આટલું હોમવર્ક કરી લેજો. થેન્ક યુ.